વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા રોઝ સરપ્રાઈઝ અને એની રીત તમને લખવાની પણ બાકી છે, તો નોંધી લો. રોઝ સરપ્રાઈઝ બનાવવા માટે જોઈશે ગુલકંદ 4 ચમચી, મીઠો માવો 200 ગ્રામ, કોપરાનું છીણ હાફ કપ. રોઝ સરપ્રાઈઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં માવો લો. માવાને બરાબર મિક્સ કરી લો. લમ્સ ના રહે તે રીતે માવાને મિક્સ કરી લો. પછી તૈયાર થયેલા માવામાં વચ્ચે ગુલકંદ ફિલ કરીને તેના લાડુ વણી લો. તે બાદ તૈયાર થયેલા લાડુને કોપરાના છીણની અંદર કોટ કરીને તેને સર્વ કરો. તો તૈયાર છે રોઝ સરપ્રાઈઝ. ફ્રેન્ડ્સ, આપણે એકદમ સ્વીટ અને રોઝ સરપ્રાઈઝ તો શીખી લીધું, તો ચાલો બીજી કઈ રેસીપી છે એ પણ જ્યોતિબેન પાસેથી શીખી લઈએ. આજે બીજી કઈ નવી રેસીપી શીખવાડવાના છે? अचारी पनीर. અચારી પનીર. इट्स अ मेन डिश. ઓકે. गेस्ट आएंगे तो ऑब्वियस है डिनर भी करेंगे. જી, સાચી વાત છે. આપણે મીઠું તો શીખી લીધું, ક્વિક રેસીપી. હવે જે કંઈક તીખી અને કંઈક સ્પાઇસી વસ્તુ પણ શીખી લઈએ. ઠીક છે, તો આને બનાવતા કેટલી વાર લાગે છે? 15 मिनट्स लगता है. ઓકે, 15 મિનિટ લાગી શકે છે. અને આમાં સામગ્રી શું જોઈશે? ऑनियन, टोमेटो, टोफू लिया है मैंने, सॉल्ट, रेड चिली, जिंजर गार्लिक पेस्ट, कैप्सिकम और अचार मसाला, ऑयल. તો ચાલો શરૂઆત કરીએ. जी बिल्कुल. गैस ऑन करेंगे, ऑयल डालेंगे. ઓકે, કેટલા ટીસ્પૂન જેટલું આપણે તેલ લીધું છે? 3 टीस्पून. ઓકે, તો આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. हाँ, इसको गर्म होने देंगे. ઓકે. इसके बाद हम इसमें ऑनियन डालेंगे, ઓકે, बारीक चॉप किया हुआ है. ઠીક છે. એ પણ કેટલું લીધું છે આપણે? ये 2 प्याज जितना है. એક બાઉલ જેટલી આપણે ડુંગળી લીધી છે. ઓકે. इसमें हमें मीडियम टू लो फ्लेम पे इसको सौते करना है. ઠીક છે. હલકી ગુલાબી થાય ત્યાં સુધી હા. આપણે ડુંગળીને સોટે करवानी છે. ઓકે. ધીમે ધીમે ब्राउन ડુંગળી- होने लगा है. हाँ, सौते हो चुका है, ट्रांसपेरेंट हो गया, अब ब्राउन होना स्टार्ट हो जाएगा. ઓકે. इस स्टेज पे हमको है ना जिंजर गार्लिक पेस्ट डालना है. ઓકે. वो मैं डाल दूँ. આ બ્રાઉનિશ કલર પકડાઈ જાય પછી આપણે એમાં એડ કરીશું. એ હાફ हाफ टी स्पून जितना मैंने लिया है. એની પણ પેસ્ટ તમે રેડી રાખી હતી? जी. इजीली यूज़ कर सकते हैं, इंस्टेंट के लिए तो वो करना पड़ता है. जी. आप स्टोर कर सकते हैं फ्रिज में, करीब महीने तक तो अच्छी रहती है. ઓકે. બધા જ મસાલાને ધીમી આંચ ઉપર કરવા દેવા હોય છે. हाँ, तो उसका फ्लेवर जो है इनहेंस होगा, बाइंड होगा, एक दूसरे में मिक्स होना चाहिए. જી. बस ये होने ही वाला है. ફાઇનલી इसके કુક बाद- થવાઈ ગયું हाँ. છે. ઓકે. इसके बाद हम टोमेटो डालेंगे. જી. જે સ્કિન માટે ઘણા સારા હોય છે. ટોમેટો એક એવી વસ્તુ છે કે દરેક સબ્જીમાં ઓલમોસ્ટ એ યુઝ થાય જ છે. એના વગર સબ્જી નથી બનતી. इसका कलर भी अच्छा आता है टोमेटो जी. से सब्जी में, और हेल्थ के लिए तो ऑब्वियस है, अच्छा ही है. સાચી વાત છે. ઓલમોસ્ટ ટામેટા પણ આપણા રેડી થઈ ગયા છે. टेंडर हो गए हैं. જી. इसके बाद हम ड्राई मसाले डालेंगे इसमें. જી. सॉल्ट लिया मैंने, ઓકે. 1/4 टीस्पून. એ જ આપણે સ્વાદ અનુસાર નાખતા हाँ. હોઈએ છીએ. रेड चिली अराउंड हाफ टी स्पून. ઓકે. अचार मसाला लिया है मैंने इसमें, ઓકે. એ वो પણ એક- 2 टीस्पून जितना जाएगा. ઠીક છે. આ થોડીક સ્પાઇસી સબ્જી બની જશે તો. અચાર મસાલો અચારી- જે રેડી આવે છે એ જ લીધો हाँ, છે તમે? मार्केट में अवेलेबल है. ઓકે. આખો ગ્રેવીનો કલર જ ચેન્જ થઈ ગયો. જે બહારની જે ગ્રેવી હોય છે ને, જે સબ્જીનો કલર હોય છે ને, એ પ્રમાણે અત્યારે સબ્જીનો કલર પકડાઈ રહ્યો છે. हाँ, तो अब बाहर से ज़रूरत नहीं पड़ेगी. સાચી વાત છે. દર્શક મિત્રો હવે બહાર નહીં જાય, પણ તમે જે રેસીપી બનાવી ને એ જ જોઈને પછી ઘરે બનાવશે. इसमें हम कैप्सिकम ऐड करेंगे. ઓકે. એ પણ આપણે 2 ટીસ્પૂન જેટલા લીધા છે. ઠીક છે. इसको 1 मिनट के लिए सौते करेंगे. ઓકે. कैप्सिकम को ज़्यादा कुक नहीं करना चाहिए. ग्रीन वेजिटेबल है, જી.
हेल्थ के लिए अच्छा रहता है बच्चों के એટલે लिए। થોડુંક અધકચરું રહે તો એનો ટેસ્ટ પણ હા, સારો આવે taste બી અને અચ્છા આપણા આવે. હેલ્થ માટે પણ સારું છે. ઓકે, क्रंच आना चाहिए कैप्सिकम का। આપણે કાચા જ કેપ્સિકમ યુઝ કર્યા છે કે પણ પછી હાફ બોઇલ યુઝ કર્યા છે? काचा। ઓકે, इसमें हम थोड़ा सा वाटर ऐड करेंगे। ઠીક છે. ગ્રેવીનો કલર તો ઓલમોસ્ટ પકડાઈ જ ગયો છે અને તમે પાણી શું કરવા એડ કર્યું આમાં? जो हमने प्याज टोमेटो ये सब डाला, ये सब ब्लेंड हो जाएगा, ग्रेवी थिकनेस आ जाएगा उसमें। થિકનેસ માટે પાણી એડ કરીશું. ઠીક છે. આ સબ્જીમાં આપણે બીજા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઉમેરી શકીએ. कर सकते हैं। જી इसमें आप मशरूम डाल सकते हैं। જી, पनीर की जगह मैंने जैसे टोफू लिया है, वो हेल्दी Okay. वर्जन है, तो मैंने वो प्रेफर किया डालना। સાચી વાત છે. पनीर में फैट्स होते हैं, हालांकि हेल्थ के लिए अच्छा है पनीर भी, बट जो लोग हेल्थ कॉन्शियस हैं, फैट नहीं लेना है जिनको, उनके लिए टोफू बेस्ट ऑप्शन है। ઓકે. ટોફુને ઘણા લોકો એવોઇડ કરતા હોય છે ને પનીરને સૌથી उसका પહેલા थोड़ा પ્રેફરન્સ આપે છે. सॉरी टेस्ट आता है, बट इतना तो हेल्थ के लिए किया जा सकता है। साची बात इतना है। ज़्यादा डिफरेंस नहीं होता है। ઓકે, मैं टोफू ऐड कर रही हूँ, Okay. बारीक कटा हुआ। આપણ લગભગ આપણે કેટલું લીધું છે? 1 બાઉલ જેટલું? हाँ, एक बाउल। ઓકે, इसके मैंने छोटे क्यूब्स किए हैं, आप अपने हिसाब से शेप काट के डाल सकते हैं। જી. આની અંદર આપણે ચીઝ એડ કરી શકીએ ઉપરથી? हाँ, चीज़ स्प्रेड कर सकते हैं, ग्रेट करके डाल सकते हैं, ઓકે, और अंदर भी आपको वेजिटेबल्स डालनी हो तो आप डाल सकते हैं। ઓકે. इसी અમુક લોકો मसाले એમાં में ક્રીમ પણ યુઝ કરે છે. हाँ, તે बट પણ- हमने देखिए मैंने टोफू लिया है, इसीलिए हेल्दी वर्जन लिया है मैंने उसको, જી, तो वो क्रीम वगैरह फैट कंटेंट ज़्यादा होता है, उसमें अवॉइड करो तो बेटर रहता है। સાચી વાત છે. और अगेन रेस्टोरेंट में यही चीज़ होती है, और कि- घर में हाँ घर में हम लोग हेल्थ के लिए बिल्कुल। कॉन्शियस होते हैं तो हम लोग कुछ वो चीज़ें चीज़ avoid अवॉइड कर कर सकते सकते हैं। हैं. ओके, ये रेडी हो गया है, ओके, गैस ऑफ करेंगे। जी. तो આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. ये सर्व करेंगे, प्लीज सर्विंग बाउल दीजिए। જી, थैंक यू। એકદમ મસ્ત ગ્રેવી વાળી તમે સબ્જી બનાવીને ફરી ફાઇનલી રેડી કરી નાખી. બહાર જેવો જ એનો કલર પણ પકડાઈ ગયો છે. इसको हम गार्निश करेंगे अभी। ઓકે, मैंने चीज़ ग्रेट करके रखा हुआ है। ઠીક છે. એકદમ યમી ચીઝ તમે લઈ આવ્યા છો ગ્રેટિંગ માટે. ચીઝ चीज़ में स्प्रेड कर दिया है। Okay. अभी कैप्सिकम भी मैंने काट के रखा हुआ है ઓકે, गार्निशिंग के लिए। એકદમ કલરફુલ ડિશ બનાવી છે તમે. ગ્રીન કેપ્સિકમથી આપણે આને ગાર્નિશ કરીશું. हाँ, क्योंकि हमने सब्जी में भी डाला है, ઓકે, इसमें ऊपर से अचार मसाला डालेंगे थोड़ा। ઓકે, डिश रेडी है। ઠીક છે. થેન્ક યુ જ્યોતિબેન. ફ્રેન્ડ્સ, એકદમ સુંદર મજાની આચારી પનીર બનીને એકદમ રેડી થઈ ગયા છે અને આની રીત હું તમને ચોક્કસથી લખાવું છું પણ એક વિરામ બાદ. વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા આચારી પનીર અને એની રીત તમારે નોંધવાની પણ બાકી છે, તો લખી લો. આચારી પનીર બનાવવા માટે જોઈશે ડુંગળી 3 ચમચી, ટામેટા 3 ચમચી, ટોફુ 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું અડધી ચમચી, કેપ્સિકમ 2 ચમચી, આચાર મસાલો 2 ચમચી, આદુ લસણની પેસ્ટ અડધી ચમચી, તેલ પ્રમાણસર. આચારી પનીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લો. તેમાં ડુંગળી નાખી તેને થોડી હલકી ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લો. પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ, ટામેટા, લાલ મરચું, મીઠું નાખીને ફરી તેને થોડી વાર માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખી થોડું પાણી એડ કરો. થિકનેસ આવે ત્યાં સુધી તેને કૂક થવા દો. તે બાદ તેમાં ટોફુ એડ કરીને મિક્સ કરી લો. પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ ચીઝ, કેપ્સિકમ અને આચાર મસાલાથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે આચારી પનીર. ફ્રેન્ડ્સ, જોવા માટેની આંખો એક છે તો ક્યાંક સમજ ફેર છે તો ક્યાંક નજર ફેર છે. અને આ વાત સાથે જ હું રજા લઉં છું. કાલે ફરી મળીશ આ જ સમય. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ હેપી દિવાળી. આવજો.